ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ નવ ધોરણ નવ ધોરણ નવમાં વિદ્યાર્થી મિત્રો પાર્ટ બી અને પાર્ટ બીમાં વિદ્યાર્થી મિત્રો તમારો પાઠ 16 આબોહવા બરાબર છે. પાઠ 16 આબોહવા તમારે ભૂગોળનો પાઠ ચાલે એટલે હંમેશા નકશાપોથી લઈને બેસવાનું. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો ગ્રીષ્મ ઋતુ એટલે ઉનાળાની ઋતુ. ગ્રીષ્મ ઋતુ એટલે શું? ઉનાળાની ઋતુ. માર્ચથી મે એનો સમયગાળો કયો છે? માર્ચથી મે. અહીંથી આપણું બાકી છે. ભારતમાં માર્ચથી મે સુધીનો સૂકો અને ગરમ હવામાનવાળો ઋતુગાળો ઉનાળો કહેવાય છે. તો તમારે ઉનાળાનો કોઈ નિબંધ નથી લખવાનો, પણ ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ પ્રમાણે આ ટૉપિક તમારે તૈયાર કરવાનો છે. બરાબર. ગ્રીષ્મ ઋતુ માર્ચથી મે એટલે ઉનાળો. તો ગ્રીષ્મ ઋતુ કોને કહેવાય અથવા તો ઉનાળો કોને કહેવાય? ભારતમાં માર્ચથી મે સુધીનો સૂકો અને ગરમ હવામાનવાળો ઋતુગાળો ઉનાળો કહેવાય છે. માર્ચથી મે મહિના સુધી ભારતના જમીન ભાગો પર સૂર્યના લંબ કિરણો દક્ષિણથી ઉત્તર દક્ષિણથી ઉત્તર ક્રમશઃ પડતા જાય છે. તેથી ભૂમિભાગો વધુને વધુ કેવા થતા જાય છે? તો વધુને વધુ ગરમ થતા જાય છે. કારણ કે ગરમ કેમ થતા જાય છે? તો ઉપર સ્પષ્ટ આપેલું છે કે ભારતના જમીન ભાગો પર સૂર્યના લંબ કિરણો પડે છે, અને લંબ કિરણો જો પડતા હોય તો ગરમી વધારે હોય છે, તાપમાન સતત ઊંચું થતું જાય છે. માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે કયો મહિનો સૌથી વધુ ગરમ હોય છે? તો માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે. આ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન 40°C જેટલું ઊંચું રહે છે. જ્યારે એપ્રિલ મે મહિનાઓ દરમિયાન મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત સૌથી વધુ ગરમીનો અનુભવ કરે છે. કેટલાક સ્થળો તો 45°C થી 50°C તાપમાનનો પણ અનુભવ કરે છે. આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં, આખા ભારત દેશમાં એકંદરે કેવી હવા અનુભવાતી હોય છે? ઉનાળામાં ગરમ હવામાન અનુભવાય છે. દ્વીપકલ્પીય અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈની લીધે દ્વીપકલ્પીય તમને ખબર છે કે ભારતમાં ત્રણેય બાજુએ સમુદ્રો છે. પૂર્વે બંગાળાની ખાડી, પશ્ચિમે અરબ સાગર, દક્ષિણે હિંદ મહાસાગર. તો દ્વીપકલ્પીય અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો કારણ કે થોડો સમય હોય એટલે થોડી ઓછી ગરમી હોય. કેમ? તો કારણ કે ત્રણ બાજુ મહાસાગરો આવેલા છે. આથી એ મેં તમને નકશામાં વારંવાર નકશા વાંચન કરાવેલું છે. ત્રણ બાજુના મહાસાગરો બરાબર છે. ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાનનો આંક દક્ષિણ ભારતમાં તાપમાન કેવું રહે છે? નીચું રહે. શા માટે નીચું રહે? કારણ કે ત્રણ બાજુ સમુદ્ર કિનારો મળેલો છે. આથી દિલ્હી અને અલ્હાબાદમાં તાપમાન 34°C હોય, ત્યારે મદુરાઈનું તાપમાન 30°C હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે નકશાપોથી કાઢો. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારી નકશાપોથીમાં આપણે થોડી ઉનાળા વિશે ફરીથી આપણે જોઈ લઈએ. બરાબર કે એક વાક્ય મેં તમને વાંચ્યું કે ઉનાળામાં, તમે ચોપડીમાં જોજો, ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમ હવામાન અનુભવાય છે, પરંતુ દ્વીપકલ્પીય અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય હોય છે, થોડી ઠંડી ઓછી હોય છે. તો અહીં આને આપણે શું કહીશું? આ ભાગને આપણે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. કેમ થોડી ગરમી ઓછી હોય છે? કારણ કે સમુદ્રની અસર હેઠળ છે. પૂર્વે શું આવેલું છે? પૂર્વે બંગાળાની ખાડી, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણે શું આવેલું છે? તો દક્ષિણે હિંદ મહાસાગર. તો દ્વીપકલ્પ અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે
દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય હોય છે. પછી જુઓ, ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાનનો આંક નીચો રહે છે. દિલ્હી અને અલ્હાબાદમાં તાપમાન, હવે આપણે ઉપર જુઓ તો અહીં તમારું શું આવશે? તો અહીં આવશે, આ શું આપેલું છે? દિલ્હી. શું આપેલું છે? આ દિલ્હી. અને અહીંયા નીચે શું આપેલું છે? અલ્હાબાદ. બરાબર છે? તો અહીં દિલ્હી અને અલ્હાબાદ. દિલ્હી અને અલ્હાબાદમાં તાપમાન 34°C હોય ત્યારે મદુરાઈનું તાપમાન, નીચે દક્ષિણે આવશે મદુરાઈ, તો મદુરાઈનું તાપમાન કેવું હોય છે? 30°C. એ ઉપરાંત કોચીન, અહીં શું આવશે? તો અહીં આવશે કોચીન, આપણે એને કોચી પણ કહીએ છીએ, કોચીન. અને બેંગાલુરુ, કર્ણાટક રાજ્યમાં અહીં શું આવશે? બેંગાલુરુ. બરાબર છે? બેંગાલુરુનું તાપમાન 27°C જેટલું હોય છે. કેમ? કારણ કે એ સમુદ્રની અસર હેઠળ છે. આમ દક્ષિણમાં તાપમાન ઉપર શું થાય છે? તો દક્ષિણના જે ભાગો છે, બરાબર છે, કે દાખલા તરીકે આપણે કોચી જોયું, બેંગાલુરુ જોયું, એના ઉપર શું થતી હોય છે? તો એ મદુરાઈ જોયું, તેના ઉપર તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર થતી હોય છે. 3 બાજુ સમુદ્ર છે, પૂર્વે બંગાળાની ખાડી, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર. હજુ પણ આપણો ટોપિક ચાલુ છે. બંગાળાની ખાડી અને અરબ સાગર, તો આ છે બંગાળાની ખાડી પૂર્વ તરફ અને પશ્ચિમ તરફ છે અરબ સાગર. બંગાળાની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં એટલે કઈ ઋતુ? ગ્રીષ્મ ઋતુ. ઉનાળાની ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થતા હોય છે. ઉપર સમશીતોષ્ણ કટિબંધ આવે અને નીચે કયો કટિબંધ આવે? ઉષ્ણકટિબંધ. ફરીથી હું વાંચું છું કે બંગાળાની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં એટલે કે ગ્રીષ્મ કે ઉનાળાની ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થતા હોય છે, જે કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશમાં શું કરે છે? તો કિનારાના પ્રદેશમાં ક્યારેક ભારે નુકસાન સર્જે છે. દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન કેવો? તો ગરમ અને સૂકું હવામાન અનુભવે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા પ્રદેશોમાં તો આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ કેટલીક વાર મે માસ દરમિયાન, જ્યારે મે મહિનો હોય ત્યારે મે માસ દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે. અને મલબાર કિનારે જે વરસાદ પડે છે એ કયા પાકને અનુકૂળ આવે છે? તો કેરીના પાકને. એવો તમને MCQ પણ પૂછાતો હોય છે, કેરીના પાકને. અને કેરીના પાકને અનુકૂળ આવે છે, જેને આપણે શું કહીએ છીએ? આમ્રવૃષ્ટિ. નીચે લાઈન દોરી દેજો, કેરીના પાકને અને આમ્રવૃષ્ટિ, જે કેરી અને કોફીના પાક માટે ઘણો જ ઉપયોગી થાય છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભણીશું વર્ષા ઋતુ. વર્ષા ઋતુ એટલે ચોમાસું. આપણો ભારત દેશ કેવો છે? આપણો ભારત દેશ કૃષિ પ્રધાન છે, ખેતી પ્રધાન છે. આથી આપણા ભારત દેશમાં ચોમાસાની ઋતુનું ખૂબ જ મહત્ત્વ છે. અને વિદ્યાર્થી મિત્રો, સૌથી વધારે પાણી પણ કઈ ઋતુમાં મળે છે? ચોમાસાની ઋતુમાં. સૌથી વધુ વરસાદ પણ કઈ ઋતુમાં પડતો હોય છે? ચોમાસાની ઋતુમાં પડતો હોય છે. વર્ષા ઋતુ. તમે નકશો ખુલ્લો રાખો અને ટેક્સ્ટબુક પણ જોતા રહેજો. વર્ષા ઋતુનો સમયગાળો કયો છે? જૂનથી સપ્ટેમ્બર. વર્ષા ઋતુનો સમયગાળો કયો છે? જૂનથી સપ્ટેમ્બર. ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી કઈ ઋતુ ભારતમાં સૌથી મહત્ત્વની છે? વર્ષા ઋતુ. વર્ષા ઋતુની નીચે લાઈન દોરો. સમયગાળો કયો છે? એની નીચે લાઈન દોરો. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે કેટલા ટકા વરસાદ પડે છે? 80%. એની નીચે પણ લાઈન દોરો, કારણ કે ચોમાસાની ઋતુમાં જ સૌથી વધુ વરસાદ પડતો હોય છે. બરાબર છે? ભારતનો ખેડૂત વર્ષા ઋતુના પ્રારંભથી જ્યારે વરસાદ પડે, શરૂઆત થાય ચોમાસાની, ત્યારથી જ ખેતીની પ્રવૃત્તિઓમાં ગૂંથાયેલો રહે છે. કારણ કે ચોમાસાની ઋતુમાં થતો વરસાદ, પાછળનું પેજ જુઓ ટેક્સ્ટબુકમાં, કારણ કે ચોમાસાની ઋતુમાં થતો વરસાદ
અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન. તો ભેજવાળું બરાબર છે, જમીનમાં ભેજ હોય છે, ભેજવાળું તથા વાદળછાયું હવામાન, વાદળા જોવા મળે છે. ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય મોસમી પવનોને આભારી છે. તેથી જ આ ઋતુને, તો વર્ષા ઋતુને શું કહેવામાં આવે છે? તો વર્ષા ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહેવામાં આવે છે. ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં, તેનાથી વરસાદ થાય છે. વિદ્યાર્થી મિત્રો, મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. બરાબર. અને આ જ સમયે દક્ષિણે, તો અહીં આ બાજુ એ જ સમયે દક્ષિણે આ શું આપેલું છે? હિન્દ મહાસાગર. દક્ષિણે હિન્દ મહાસાગર પર કેવું દબાણ રચાય છે? તો હિન્દ મહાસાગર ઉપર ભારે દબાણ હોય છે. અને હિન્દ મહાસાગર પરથી પવનો, તો અહીં છે હિન્દ મહાસાગર ઉપરથી જે પવનો વાય એ કેવા હોય છે? ભેજવાળા હોય છે. આ પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આમ જૂનથી સપ્ટેમ્બર સમયગાળો કયો છે ચોમાસાની ઋતુનો? જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત તરફ વાય છે. અને આ પવનો કેવા હોય છે? ભેજવાળા હોય છે. આથી વરસાદમાં વધારો કરે છે. બરાબર. અને પછી છે દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય આકારને લીધે, તો આ નીચેનો આને શું કહેવાય? આ છે દક્ષિણ ભારતનો દ્વીપકલ્પીય આકાર. કેમ દ્વીપકલ્પીય કીધો છે? તો પૂર્વે બંગાળાની ખાડી, પશ્ચિમે અરબ સાગર, દક્ષિણે હિન્દ મહાસાગર. આથી ભારત એક શું છે? દ્વીપકલ્પ છે. તમને દરેક લેસનમાં આ તો બધું આવશે જ. બરાબર છે. તો દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય આકારને લીધે આ નૈઋત્ય કોણીય મોસમી પવનો બે વિભાગમાં વહેંચાઈ જાય છે. તમને પ્રશ્ન બી પૂછાય કે નૈઋત્ય કોણીય મોસમી પવનો કેટલા વિભાગમાં વહેંચાઈ જાય છે? કયા કયા અને સાથી? બરાબર. પ્રશ્ન છે તમારો. તો દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય આકારના લીધે નૈઋત્ય કોણીય મોસમી પવનો બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક અહીં આપેલું છે અરબ સાગર. એક અરબ સાગર પરથી વાતા મોસમી પવનો, અરબ સાગર પરથી વાતા મોસમી પવનો. અને બે આપેલું છે બંગાળાની ખાડી ઉપરથી વાતા મોસમી પવનો. બરાબર સમજાયું? તો વિદ્યાર્થી મિત્રો, અહીં હવે આપણે અરબ સાગર પરથી આવતા મોસમી પવનો એ આપણે બીજી વાર એની ચર્ચા કરીશું. બરાબર. અને મેં તમને જે સૂચના આપી છે એનો તમારે શું કરવાનો છે? અમલ કરવાનો છે. બરાબર. અહીં તમારું પાર્ટ બી શું થાય છે? તો પાર્ટ બી તમારું 9માં અહીં પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, હજુ પાર્ટ બી પૂરું થઈ ગયું છે. તો આપણે 1-2 મિનિટ હું તમને પ્રશ્નની ચર્ચા કરું છું. દાખલા તરીકે એક તમારો પ્રશ્ન છે કે ભારતની આબોહવાને અસર કરતા પરિબળો કયા કયા છે? મેં તમને કીધેલું સમયનો ઉપયોગ કરવાનો. તો ભારતની આબોહવાને અસર કરતા પરિબળો કેટલા છે? 4 છે. કયા કયા છે? અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્ર સપાટીથી ઊંચાઈ, વાતાવરણીય દબાણ અને પવનો. બીજો એક પ્રશ્ન પણ બોલું છું, ચાલો સાંભળી લો. બરાબર. ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની કેટલી ઋતુઓમાં વહેંચણી કરી છે? 4 ઋતુઓમાં વહેંચણી કરી છે. કેટલી? 4. કઈ કઈ? તો એક શીત ઋતુ. શીત ઋતુ શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી. 2 ઉષ્ણ ઋતુ ઉનાળો માર્ચથી મે.
3 વર્ષા ઋતુ ચોમાસું જૂનથી સપ્ટેમ્બર. 4 નિવર્તન ઋતુ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબરથી નવેમ્બર. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ બી અહીં પૂરું થાય છે.